ધક્કા મુક્કી કરી રહ્યા હતા, કોઈ છોકરાઓને નથી જોઈ રહ્યા, અહીંયા ઊભા રાખ્યા. સાવચેતી રાખવી જોઈએ, ત્યાં છોકરાઓ નાહી રહ્યા છે. તો હેલો ગાઈસ, આજના અમારા આ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને હાઈવે ઉપર કેમ ઊભા છીએ એ પણ બતાવીએ. આમાં ગાઈસ આપણે જે જગ્યા ઉપર ઊભા હતા ત્યાં ન ઊભું રહેવાય, કેમ કે છે વડોદરા એક્સપ્રેસ હાઈવે અને ત્યાં કોઈ આપણે ઇમરજન્સી હોય તો ચોખ્ખું બોર્ડ મારેલું છે ત્યારે જ ડાબી સાઈડ ઊભું રહેવું. તો આપણે વાઇપરમાં ઇસ્યુ આવ્યું હતું અને વરસાદ ચાલુ હતો, જેના લીધે રાહુલે ગાડી ઊભી રાખી હતી. અને આજે જઈ રહ્યા છીએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ખૂબ સુપર વિડીયો બનવાનો છે. ફાઇનલી અડધા રસ્તા સુધી તો પહોંચી ગયા છીએ અને કંઈ ખાધું નહોતું એટલે નાસ્તા માટે બધા પેકેટ્સ બધું લીધું છે. તો દેખો ફાઇનલી ગાઈસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી તો ગયા. અને અહીંયા જે તમને પિંક કલરની જેટલી પણ રિક્ષાઓ દેખાય છે એ બધી જ મતલબ કોઈ જેન્ટ્સ નહીં પણ છોકરીઓ જ ચલાવી રહી છે. દેખો 1 મિનિટ અને નજારો દેખો, સિરિયસલી ગાઈઝ અહીંનો જુઓ. અને હવે અહીંયા પાર્કિંગ શોધી રહ્યા છીએ. એટલે આ ખૂબ સરસ છે, નરેન્દ્ર મોદીજી ખૂબ જ સરસ કરી રહ્યા છે અને અહીંયા ઊભા રાખ્યા. स्टैच्यू ऑफ यूनिटी पार्किंग में रोक दो, बस से जाना है. बस से जाना है. તો અહીંથી ગાડી પાછી ફરાવી પડી, કેમ કે અહીંનું એક રૂલ છે કે તમારે ગાડી અહીંયા જ પાર્ક કરવાની છે અને અહીંયાથી આગળ જવાનું છે. આ રીતે દેખો અહીંયા બસ અવેલેબલ છે કે તમે તમારું પર્સનલ વ્હીકલ લઈ નહીં જઈ શકો. આ રીતે તમારે બસમાં ટ્રાવેલ કરવું પડશે આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડે જવા માટે. અને રાહુલ કહી રહ્યા પર્સ લઈ લેજે આગળ, એટલે એ પછી છે ને બાનું નીકાળશે. મારી જોડે કેશ નહીં, તું હાલ દઈ દે. આવી ટોપીઓ કરસ, બોલો પહેલા કે વ્લોગ માટે લઈ જાઓ, બહાર લઈ જાઓ ને આવી ટોપી કરસ. અને આ જગ મેલ આવ્યો તો હવે કેમ યુઝ કરો? હે નામ લખ્યું ઉપર સર, નામ લખ્યું ઉપર. જો આવી તો ઇન્સર્ટો કરસ પાછા. તો ફાઇનલી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા અને અહીં ગાડી પાર્કિંગમાં પણ લગાવી દીધી છે. અહીંથી હવે જવાનું છે બસમાં. તો હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ રિક્ષામાં, બસમાં નહીં રિક્ષામાં જઈ રહ્યા છીએ અહીંથી આગળ. અહીંયા ઓલમોસ્ટ રિક્ષાઓ છોકરીઓ જ ચલાવે છે ને. ગવર્મેન્ટની છે કે પોતાની? અમારી છે. અમારી છે. રિક્ષામાંથી તો ઉતરી ગયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી પણ ગયા. અને સિરિયસલી ગાઈઝ વ્યૂ જુઓ, અને વ્યૂની સાથે સાથે આપણા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીની જે સ્ટેચ્યુ છે એ જુઓ. સિરિયસલી દૂરથી આટલું ખૂબસૂરત લાગી રહ્યું. હવે જોઈએ અંદર જવાનું અને અહીંયા ઘણું ખરું ફરવાનું છે, એ પણ મિસ નથી કરવું. મૂર્તિની અંદર જો તમારે જવું હોય ને એનો વ્યૂ પૂરેપૂરો એન્જોય કરવો હોય તો એની ટિકિટ છે પર પર્સન 380 રૂપિયા. એટલે અને જવું તો અમારે પણ છે, પણ ટ્રાફિક ખૂબ સખત છે અને 4 વાગી ગયા છે. અને અહીંયા આગળ બીજું ઘણું ખરું એવું એન્જોય કરવા જેવું છે. એટલે વિચારી રહ્યા છીએ જઈએ કે ના જઈએ. મને રિક્ષામાં બેઠ્યા પછી ખબર પડી કે અહીં જે મેં બસો કીધી ને, કયા કલરની બસ? હા, ઓલી પાછળ આવે ને એવી બસો, ઇલેક્ટ્રિક બસો. એ અહીંયા તમને ફ્રીમાં સ્ટેચ્યુ જોડે લઈને આવે છે અને પાછા પણ લઈ જાય છે. અને જે રિક્ષામાં મેં આ રિક્ષાની ટિકિટ અમારા 4 જણની 110 રૂપિયા લીધી છે. તો તમે નેક્સ્ટ ટાઈમ આવો તો આ વસ્તુનું ધ્યાન રાખજો. હા, તમારે વ્યૂ એન્જોય કરવો હોય તો તમે રિક્ષામાં આવી શકો છો, બટ જો તમારે પૈસા બચાવવા હોય તો પછી તમે ઇલેક્ટ્રિક બસમાં પણ આવી શકો છો. અને મારી પાછળ તમે એક ડેમ જોઈ શકતા હશો. એ ડેમ ત્યાં પણ જવું છે, એટલે વિચારું કે આ સ્ટેચ્યુની અંદર વ્યૂ જોવા જવું કે પછી અહીંયા વ્યૂ જોવું. ફાઇનલી ડિસાઈડ થઈ ગયું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટિકિટ બી વધારે છે, 380 રૂપિયા છે પર પર્સન. એટલે આપણે બહારથી જ જોઈ લીધી અને હાલ જઈ રહ્યા છીએ ડેમ જોવા.
અને જો તમારે ડેમનો વ્યૂ માણવો હોય, એન્જોય કરવો હોય તો ત્યાં 4 નંબરની બસથી ત્યાં ડેમ ઉપર જવા મળશે. સિરિયસલી મતલબ જંગલ સફારી માટે બી બસ છે, દેખો ને મિની બસ. એટલે તમારે જે બી જોઈતું હોય એ તમારું પર્સનલ વ્હીકલ નહીં, અહીંયા બધું જ અવેલેબલ છે અને બધી જ સુવિધાઓ છે. અને આ છે બસની લાઈન. અહીંયાથી આ જો આવું મને લાઈવ ટેલિકાસ્ટ કરાવે આ લોકો. શું કહેવું? આપણે ચલો બસની લાઈનમાં. અને આ ફ્રીની બસ દેખો અહીંયા આવી હોય, આટલી બધી ભીડભાડ, બધા એક સાથે જ અંદર ભરાઈ ગયા છે. ફ્રીની વસ્તુ આવી જ હોય. 5 મિનિટ જ વધારે નહીં, 5 મિનિટ જ ઊભું રહેવું પડ્યું, પણ ફાઇનલી સીટ મળી ગઈ. ફાઇનલી બસમાંથી ઉતરી ગયા અને દેખો આ રીતે જે ડેમ વ્યૂ છે એ જોવા માટે. અને ડેમનો એક જ દરવાજો ખુલ્લો છે, પણ ત્યાં પબ્લિક દેખો કેટલી ઊભી છે. તો ચલો તમને પણ જોડેથી બતાવીએ. સાબરમતીમાં જે પાણી આવે ને, જે વરસાદ નથી હોતો પાણી આવે, એ અહીંથી પાણી આવે. હે તો આ પાણી ક્યાંથી આવે? આગળ પહાડોમાંથી નર્મદાનું પાણી ત્યાં સુધી જાય. પહાડોમાં ક્યાંથી આવે? તો દેખો તમને ખાલી ડેમ બતાવી દઉં, આવો હોય. જે પાણી આપણને લાગતું હોય દૂરથી, એ તો સરસ લાગી રહ્યું હોય, પણ આ નીચેનું વ્યૂ જોઈ લો. એટલે સ્વિટ્ઝરલેન્ડ ગમે એટલું તૈયાર થઈને ફેશનની પત્તર તો આ લોકો ફાડ જ જશે ને. અંદરો ના બેટા મદી. જવું અહીંથી કે પાવું રિક્ષામાં ભાડું દઈ અહીંથી ઊભું રહેવું. જો પર્સનલ સાધન નથી લાવવા દેતા, અને અહીંથી પાછું આપણે પાર્કિંગ સુધી જવું હોય તો 300 રૂપિયા અલગથી. અને હેરાન એટલું થવાય છે. અને અંદર તમે જોઈ શકતા હશો કે ભીડ કેટલી બધી છે, અને ખૂબ જ સિરિયસલી હેરાન થઈ જવાય. અને સ્પેશિયલી જ્યારે આવતી નાના બાળકો જોડે હોય. જો ફ્રીની ભીડ આવી હતી, હાલત પાછળ થઈ ગઈ. સિરિયસલી એટલો પસીનો અને સિરિયસલી મતલબ એટલા ધક્કામુક્કી કરી રહ્યા હતા. કોઈ છોકરાઓને નથી જોઈ રહ્યા, એટલી ધક્કામુક્કી કરી રહ્યા સિરિયસલી. જ્યાંથી અમે બેઠા હતા બસમાં, અહીંયાથી બેઠા હતા, અને ફાઇનલી હવે પાછા ત્યાં પહોંચી ગયા અને માંડ આવ્યા છે. એટલે મેડમ ગમે ત્યાં ફરવા જાય એકનું એક નુકસાન કરે જ છે. અહીંયા શૂઝ ક્યાં ખબર નહીં મૂકીને આવતી રહીએ, અને એના પપ્પાને બસની પાછળ દોડાયા છે. હવે પાછું જે ગાડી ટિયાગો પાર્કિંગ કરી હતી ત્યાં જવા માટે આટલી લાંબી લાઈન છે, અને પાછું લાઈનમાં ઊભું રહેવાનું છે. એટલે આ લાઈનનું ક્યારે હટશે, હું ક્યારે ટિયાગો જોડે જવું ને પાછી એસીમાં બેસવા મળે કે જોરદાર ગરમી લાગી રહી છે. તો જો ફાઇનલી ગાડી જોડે તો આવી ગયા, અને આ અડધી બારી ખુલ્લી રાખીને મારી વાતો સાંભળી રહ્યા છે કે હું શું બોલી રહી છું. તો આમાં હું કોઈ નેગેટિવ રિવ્યૂ નથી આપી રહી. જગ્યા સિરિયસલી ગાઈઝ અહીંયા આવવા જેવું છે, અને સુપર્બ જગ્યા છે, અને અહીંનો વ્યૂ એક નંબર છે. વ્યૂમાં કંઈ જોવા જેવું છે નહીં. મતલબ આમ શું કહું, તમે સમજી નહીં કહો એટલે મારે કહેવાનો મતલબ શું છે, સમજી જાઓ તો સારું. એટલે અહીંની જગ્યા સિરિયસલી ખૂબ જ સારી હતી. ટિકિટની વાત કરીએ તો અહીંયા 80 રૂપિયાથી સ્ટાર્ટિંગ થતું હતું, તો 1000ની ઉપર સુધીનું હતું. અને જો તમારે સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્ટેચ્યુ છે એમાં જવું હોય તો કે આઈ થિંક 380 રૂપિયા હતા. એટલે અમે 4 લોકો હતા, એટલે અમે ચોખ્ખી ના પાડી કે આપણે બહારથી બતાવી દઈશું. નેક્સ્ટ ટાઈમ આવીશું પૂરી ફેમિલી સાથે, ત્યારે ઓફકોર્સ જશું. અને હાલ ફ્રાઈડે, સેટરડે અને સન્ડે 3 દિવસ છૂટી આવી ગઈ છે, કેમ કે આજે છે 15મી ઓગસ્ટ, કાલે છે 7મ અને 8મ. જેના લીધે અહીંયા પબ્લિક ખૂબ જ મતલબ આમ બહુ જ હતી, બહુ જ પબ્લિક હતી. તો અહીંયા જે તમને આ પટ્ટી દેખાઈ રહી છે સાઈડમાં, જે આ ઓરેન્જ કલરના જે આ લગાવેલું છે એની બાજુમાં જે જગ્યા દેખાઈ રહી છે ને, એ છે સાયકલ માટે. મતલબ આ બધી વસ્તુ એ ખૂબ નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે દેખો સાયકલોવાળા માટે પણ સાઈડમાં આ રીતે સ્પેસ મૂકેલો છે. સિરિયસલી ખૂબ ગમ્યું આ. તો દેખો ગાઈઝ, હાલ આપણે ઊભા છીએ આ નર્મદા કેનાલ જોડે, જે આપણે અમદાવાદમાં રિવરફ્રન્ટ જોડે, રિવરફ્રન્ટમાં પાણી આવે છે એ અહીંયાથી આવે છે. અને આની ગહેરાઈની વાત કરું તો આની ગહેરાઈ 20 થી 25 ફૂટ જેટલું આ ઊંડું છે. અને બધું પાણી અહીંથી જ આવે છે, જે અમદાવાદમાં આવે છે આ કેનાલમાંથી જ બધું પાણી ઠેક રાજસ્થાન સુધી જાય છે. અહીંયા બોર્ડ ઉપર પણ લખેલું હતું, મને પણ માહિતી નહોતી.
જે ચોખ્ખું કહું છું કે મને પણ માહિતી નથી. જે થોડા ઘણું રાહુલ કહી રહ્યા છે મને કે એનું આમ છે એનું આમ છે, અને થોડા ઘણું મેં અહીંયા વાંચ્યું છે. અને આપણે આ જગ્યા ઉપર વધારે નહીં ઊભા રહી શકીએ કેમ કે ચોખ્ખું લખેલું છે કે કેનાલ જોડે કોઈએ ફોટોગ્રાફી કે વિડીયો ઉતારવા નહીં, અને આ અકસ્માત સ્થળ છે તો પછી કંઈ પણ થાય તો એ તમારી જવાબદારી રહેશે. એ લોકો તો ત્યાં બેઠા છે પણ આપણે જો હું એમ કહી રહી છું કે આપણે સાવચેતી રાખવી જોઈએ. ત્યાં છોકરાઓ નાહી રહ્યા છે. અહીં જે કરે છે એમની સમજદારી, પણ આપણે પણ આપણી થોડીક સમજદારી બતાવતા અહીંથી જશું. એ કેનાલ જોડે આવતા આવતા દેખો આ રીતે ઘેટા બકરા મળ્યા છે તો એમની જોડે બી થોડુંક એન્જોય કરી રહ્યા છે. ચલો તો ફાઇનલી ગાઈઝ એનું લોકેશન સિરિયસલી બેસ્ટ હતું. અને જો તમારે પણ આવવું હોય તો એક વસ્તુ જરૂરથી ધ્યાનમાં રાખજો કે રજાનો દિવસ તો મહેરબાની કરી અને ન પકડતા. અને આઈ હોપ ઉમ્મીદ કરું છું હું તમારાથી કે તમને અમારો આજનો આ બ્લોગ ગમ્યો હશે. તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને ખૂબ જ જલ્દી મળીશું આપણે એક નવા બ્લોગ સાથે.